નર્મદાના કયા અધિકારી રજા પર ઉતરી ગયા છે? આમ આદમી પાર્ટીના કયા નેતાએ આ અધિકારીને ધમકી આપી છે? સાંસદ મનસુખ વસાવાનો મોટો ધડાકો સામે આવ્યો છે, જેણે ખળભળાટ મચાવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી. નર્મદામાં આમ આદમી પાર્ટીના કયા નેતાઓ અધિકારીઓ અને કર્મચારીઓને ડરાવી ધમકાવી તોડ કરી રહ્યા છે? અને રકમ નાની નથી, પરંતુ 50 લાખથી ઉપરની રકમનો મામલો ચર્ચાઈ રહ્યો છે. અને સાંસદ મનસુખ વસાવાને કયા અધિકારીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા તોડ કરી રહ્યા છે અને નનામી પત્ર ક્યાંથી મળ્યો છે? જે પ્રકારે આ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે, જેમાં ચૈતર વસાવાનું નામ સતત તેમાં ખરડાઈ રહ્યું છે. અને ધારાસભ્ય દર્શના દેશમુખ પણ આ મામલે સામે આવ્યા હતા અને તેમણે પણ મનસુખ વસાવા છે તેમના પર અનેક પ્રકારના પ્રહારો કર્યા હતા. અને ફરી એક વખત આ સાંસદ અત્યારે સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગુજરાત અને નર્મદામાં આદિવાસી વિસ્તારોમાં આ તોડ પાણીને લઈને ધમાસાણ છે, કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથે છે ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ અને તેના સામે છે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા. અને તેમણે આ બંને ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીને લઈને પણ ફરી એક વખત નિવેદન આપ્યું છે. જે રીતે ભ્રષ્ટાચાર અગાઉ પણ કર્યા, ખુલીને નહીં બોલો ત્યાં સુધી મૂંઝવણ થશે ને લોકોમાં આવી ગેરસમજો ફેલાશે. મનસુખભાઈ ખુલીને ક્યારે બોલશે? ખુલીને જો આ 75 લાખ ની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકાર સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે. અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે, જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાં ઘણા લોકોને ખબર નથી. ત્યાં એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈ વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો. અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલ હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી. એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો, એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય? કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે. એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધીએ, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈ ને કોઈ ઉપાડ્યો હતો, કોઈ એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલાની. પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો. આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમો ને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે.
તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. મંજુભાઈ, શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95 સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક કોઈક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો એવા ગણ્યા ગાંઠ્યા લોકો આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે. એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને. આવા જે પાર્ટીની ગાઈડલાઈન તોડનારા લોકો હોય, કે સરકારનો આખો ધ્યેય છે એને તોડનારા લોકો હોય, એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું. બાકી મારો બીજો કોઈ આશય જ નથી, ને કોઈ મારું કોઈ વિરોધી નથી, ને કોઈ મારું બગાડતું પણ નથી. પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય. હું આટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે, કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય છે, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછેડે છે, એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? સ્પષ્ટ ચીમકી છે બદનક્ષીના દાવાની. જો બદનક્ષીનો દાવો થાય તો તમારું પગલું શું રહેશે? જો મેં એટલી જ વાત કરી ને, કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને, હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો, એને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો, તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય, અને અમે પણ ના અપાય, મેં નીલલાલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું ઊભું થયું છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.